બરાબર. યુનિટ નંબર 3 આ ઓ આઉટ. એક્ટિવિટી નંબર 1 જે તમારા ટેક્સ્ટ બુક પેજ નંબર F25 છે બરાબર. Listen, read and enjoy the poem. When everybody has short hair. બરાબર. When everybody has short hair એટલે કે જ્યારે દરેકના વાળ કેવા હોય છે? નાના હોય છે. The rebel lets his hair grow long. બળવાખોર તેના વાળ લાંબા વધારે છે બરાબર. જ્યારે બધાના વાળ કેવા હોય છે? નાના હોય છે. રિબેલ એટલે શું? બળવાખોર. તેના વાળ કેવા હોય ત્યારે તે શું કરે છે? પોતાના વાળ શું કરે છે? વધારે છે. When everybody talk during the lesson. બરાબર. during the lesson એટલે પાઠ ચાલતો હોય તે સમય દરમિયાન બધા talk એટલે પાઠ વિશે ચર્ચા કરતા હોય છે. The rebel does not say a word. જ્યારે rebel does not say એટલે કે a word એટલે શબ્દ એક પણ શબ્દ બોલતો નથી. When nobody talk during the lesson. તમારી બુકમાં everybody હશે ત્યાં nobody કરજો થર્ડમાં બરાબર. When nobody talk during the lesson. બરાબર. એટલે પાઠ ચાલતો હોય ત્યારે કોઈ બોલે નહીં ત્યારે the rebel creates a disturbance. બળવાખોર શું કરે છે? ધાંધલ મચાવે છે, મસ્તી કરતો હોય છે. આગળ. When everybody wear a uniform. જ્યારે બધા શું કરે છે? યુનિફોર્મ પહેરીને આવે છે. The rebel dresses in fantastic clothes. બરાબર. જ્યારે બળવાખોર શું કરે છે? વિચિત્ર કપડા પહેરીને આવે છે. When everybody is praising the sun. બરાબર. જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે. The rebel remark on the need for rain. બરાબર. તે બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. When everybody goes to the meeting, goes to the meeting. જ્યારે બધા ક્યાં રહે છે? મીટિંગ એટલે સભામાં જાય છે. The rebel stay at home. ત્યારે rebel ક્યાં આગળ સ્ટે એટલે ઘરે રહે છે. And reads a book. શું રીડ કરે છે? પુસ્તક વાંચે છે. When everybody says yes please. એટલે બધા હા કહે છે. The rebel say no thank you. એટલે ના પાડીને તેમનો આભાર માને છે. It is very good that we have rebels. બરાબર. બળવાખોર હોય છે તે ખૂબ સારું છે. You may not find it very good to be ours. પણ એક બળવાખોર બનવું એ ખૂબ સારું ન કહેવાય. ગઈકાલે આ કરાવ્યું બરાબર ને? એટલે સ્ક્રીનમાં થોડું લીધું છે વિડિયો માટે. હવે આપણે એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 માં શું છે? જો read and understanding the dialogue. બરાબર વાંચવાના છે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવાના છે. અહીંયા જો મધર અને રમેશ બે બરાબર બે વચ્ચેનો સંવાદ એને શું કહેવાય? ડાયલોગ એ આપેલો છે. રમેશ here is your new t-shirt. બરાબર. આવું કોણ કહે છે? મધર. એટલે માતા એવું કહે છે કે here એટલે અહીં is your new t-shirt. new t-shirt એટલે કેવી? નવી ટી-શર્ટ અહીં છે. તો રમેશ શું કહેશે? That's nice. એટલે નાઇસ એટલે કેવું મેં લખાવ્યું? સરસ. બરાબર. સારું છે. ધેટ્સ નાઇસ એટલે સારી છે. થેન્ક યુ એટલે આભાર માને છે. કોનો આભાર માને છે? મધર એટલે મમ્મી. આગળ છે મધર આર યુ હેપી. તું ખુશ છે? તો રમેશ શું કહે? યસ એટલે હા આઈ એમ હેપી એટલે હું ખુશ છું. આગળ ડાયલોગ જુઓ બીજું. અજય અને વિજય. બરાબર. અજય એવું કહે છે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. ક્લાઇમ્બ એટલે શું? ચડવું. અને ગિરનાર. બરાબર. અજય એવું કહે છે વિજયને કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. અને કેન ને તમને કીધું કેન એટલે શું? કાર્ય કરવાની શક્તિ. બરાબર. કે સક્ષમ હોવું. તો કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. શું તું ગિરનાર ચડી શકીશ? તો વિજય શું કહે? યસ આઈ કેન. તો હા હું ગિરનાર ચડીશ. અજય આર યુ કોન્ફિડન્ટ. તો તને વિશ્વાસ છે? તો વિજય શું કહે છે? યસ આઈ એમ. હા મને વિશ્વાસ છે. આગળ ફાધર અને બરાબર અને ડોટર બે ભાઈ વચ્ચેનો સંવાદ છે. ફાધર અને ડોટર એની છોકરી છે એનું નામ કેમ? નેહા. ફાધર એવું કહે છે નેહા વેર આર યુ. અને નેહા ક્યાં છે તું? તો નેહા શું કહે છે? આઈ એમ હિયર. હિયર એટલે હું અહીં છું પપ્પા. બરાબર. ફાધર ધીસ ઇઝ યોર રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. આ તારું પરિણામ છે. તો નેહા શું કહે છે? I cannot believe. I cannot believe. કાલે લખાયું cannot believe એટલે માનવામાં આવે નહીં તેવું. એટલે મને માનવામાં આવતું નથી. એવું કોણ કહે છે? નેહા. ફાધર કહે છે why? શા માટે? તો નેહા શું કહે છે? I guess less mark. guess એટલે ધાર્યા હતા. ધારણ તો બરાબર ધારવું કે મેં ઓછા માર્ક્સ ધાર્યા હતા પણ એના માર્ક્સ કેવા આવ્યા છે?
સલીમ અને જોસેફ, બરાબર બેનો ડાયલોગ છે. સલીમ એવું કહે જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? સીન એટલે જોવું, એ શેનું બરાબર ભૂતકાળ છે સીનું. શું કહે છે જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? એટલે જોસેફ તે પેલી મૂવી જોઈ હતી? તો જોસેફ શું કહે છે? યસ, એટલે કે હા આઈ હેવ, એટલે મેં તે મૂવી જોઈ હતી. તો સલીમ, વોટ્સ યોર ઓપિનિયન? બરાબર, તારો વિચાર શું છે મૂવી વિશે? બરાબર. તો શું કહે છે જોસેફ? આઈ વોઝ બોર્ડ, મને કેવું લાગે પિક્ચર બોર એટલે કંટાળા જેવું લાગે. સલીમ, વાય, શા માટે? જોસેફ એવું કહે છે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ, બરાબર, મૂવીમાં ઘણા બધા સીન બધા છે ને વધારે છે ફાઇટિંગ ના છે, ઝઘડાના, બરાબર. તો સલીમ, ઇટ્સ યોર વ્યૂ, એ તારો પેલે હશે, બરાબર, તારો વ્યૂ છે. હવે એક્ટિવિટી નંબર 3, એક્ટિવિટી નંબર 3 માં જુઓ તમે બધા, એ તમે અત્યારે બરાબર WhatsApp બધું યુઝ કરતા હશો, સોશિયલ મીડિયા, એમાં આવે છે આને શું કહેવાય? ઇમોજીસ, બરાબર, ઇમોજી કહેવાય ને, તમારા ફોનમાં આવે છે આ બધા ઇમોજીસ છે. હવે આ બધા ઇમોજીસ નીચે બરાબર કેટલા આપેલા છે? આ બાજુના પેજમાં 3, આ બાજુમાં 6, અને એની નીચે બધાના નામ આપેલા છે. પહેલું શું છે? સેટિસ્ફાઈડ એટલે શું? સંતોષકારક, બરાબર, પછી તમે પૂછજો. બીજું શેનું છે? સેડ, સેડ એટલે કેવું? ઉદાસ. બીજું લોનલી એટલે એકલું. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય. ગિલ્ટી એટલે દુઃખ અનુભવતું હોય, બરાબર, કાં તો એના પોતાને અફસોસ હોય, એને ભૂલ કરી હોય. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસી. આગળ કોલ્ડ, પછી હેપી એટલે ખુશ, બોર એટલે કંટાળા. આ તમારે જે ઇમોજીસ આપેલા છે એની નીચે તમારે લખવાનું છે. તો બરાબર, પહેલું ચિત્ર છે પેજ નંબર 26, બોલો શું છે એક્ટિવિટી નંબર 3 માં? આપણે એક્ટિવિટી નંબર 3 ને એક્ટિવિટી ચાલી જાય કે બરાબર, શું છે બોલો? પહેલું ઇમોજીસ છે, પહેલું ઇમોજીસ છે જે અલગ કલરનું છે, એમાં શું છે? હેપી. જુઓ, એ હસતું છે તો તમે શું લખશો? હેપી. સેકન્ડ છે, બોલો સેકન્ડ, કોલ્ડ, બરાબર, સેકન્ડ માં કોલ્ડ. પછી થર્ડ છે, થર્ડ ઇમોજીસ, થર્ડ કેવું છે જુઓ? ગિલ્ટી. જો આની મોમાં જો તમે ગિલ્ટી ઇમોજીસ તો કેવું? જીભ આગળ નીકળી ગઈ, તમે ભૂલથી ભૂલ કરો, તમે જીભ નથી આગળ કરતા, એટલે ગિલ્ટી લખો. ગિલ્ટી, GUILTY, ગિલ્ટી. હવે પેજ નંબર 27 પર આવી જાઓ. પેજ નંબર 27 માં જો પહેલું છે કેવું છે? તમે કોઈ વસ્તુની સંતોષ હોય તો કેવું આવે? સેટિસ્ફાઈડ. પહેલું છે સેટિસ્ફાઈડ. ખબર પડે છે બધાને? નવા જૂના બધાને? ના ખબર પડે પૂછી લેજો, બરાબર. પછી એની પછી કેવું છે ચિત્ર જો? એકદમ દલ, બોર. એના પછી સરપ્રાઈઝ, બરાબર, સરપ્રાઈઝ. પછી એના પછીનું રાજવી, લોનલી. એના પછીનું કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ. એના પછીનું સેડ, બરાબર, સેડ એટલે ના થઈ ગયા બધાને? શું કહ્યું પ્રશ્ન? હા, કરી દે, બરાબર. હવે જો એક્ટિવિટી નંબર 4, એક્ટિવિટી નંબર 4 માં શું છે? વર્ક ઇન પેર. પેર એટલે જોડીમાં કામ કરો. જોડીમાં કામ કરો. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. રીડ એટલે વાંચવાનું છે, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાનું છે. ધ ડાયલોગ, ડાયલોગ ને શું કહેવાય? અંગ્રેજીમાં સંવાદ. ઇનેક્ટ ધ ડાયલોગ ઇન ધ ક્લાસ. ક્લાસમાં આપણે કરવાનો અનધર ડાયલોગ વિથ હેલ્પ ઓફ અધર વર્ડ્સ, બરાબર. એક ડાયલોગ કરવાનો છે. જો હું પહેલો ડાયલોગ પૂરો સમજાવું, પછી એને નીચે જો ફ્રી આપેલા છે મિલ્ક, સ્વીટ, ટી, વેજીટેબલ્સ, ઘી, એક હું સમજાવું છું, બરાબર. પછી બીજા તમારે બનાવવાના. જો અહીંયા રશ્મિ અને રાધાબેન, આ બે વચ્ચેનો સંવાદ છે. રશ્મિ એવું કહે છે ગુડ આફ્ટરનૂન આંટી, એટલે શું? બપોર, બરાબર. કાકી, આંટી એટલે કાકી. તો રાધાબેન શું કહે છે? ગુડ આફ્ટરનૂન
વેર આર યુ ગોઈંગ? વેર એટલે ક્યાં જાય છે, જઈ રહી છું. આર યુ ગોઈંગ, બરાબર, ક્યાં જઈ રહી છું? તો રશ્મિ શું કહેશે? આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. ક્યાં જઈ રહી છે રશ્મિ? માર્કેટ એટલે બજારમાં જઈ રહી છું, પણ એવું કહેશે રશ્મિ. રાધા બેન, will you bring some sugar for me? bring એટલે શું? લાવવું. તમારે પાઠ્યપુસ્તકમાં ત્યાં લખેલું છે bring એટલે લાવવું. B R I N G bring એટલે લાવવું. બરાબર, શું કહે છે રશ્મિ? શું કહે છે? સોરી રાધાબેન, will you bring some sugar for me? some એટલે થોડી અને sugar એટલે ખાંડ. શું તું મારા માટે થોડી ખાંડ લાવીશ? તો શું કહે છે રશ્મિ? why not? why not એટલે શા માટે નહીં. how much આંટી? હવે જો અહીંયા how much આપ્યું. કેમ how much આપ્યું? કારણ કે sugar એટલે ખાંડ. ખાંડને તમે ગણી શકો? ના ગણી શકાય. બા how much માં શું આવે? પ્રવાહી આવે. બરાબર, જ્યારે how many માં ગણી શકાય તેવું. તો how much ને ગણી જો તમે શું sugar લેવા જાવ, ખાંડ લેવા જાવ, જો કે 5 ખાંડ આપો એવું શું કહો તમે? 5 કિલો 10 કિલો, બરાબર, કેજી માં માંગો. બરાબર, કેજી માં બધું વસ્તુ લીટર માં કેજી માં આવે. એ બધું વસ્તુ શેમાં આવે? how much. બાપ ગોલ્ડ, ગોલ્ડ શેમાં આવે? how much માં આવે. પણ ગોલ્ડ ઓફ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના ઘરેણા આવે ને, એ how many માં આવે. ગોલ્ડ હંમેશા શેમાં આવે? much માં. બરાબર, યાદ રાખજો. રૂપીસ શેમાં આવે? how much માં. many માં ના આવે. બરાબર, રૂપીસ તમે દુકાને જશો ઇંગ્લિશમાં જોશો તમે તો શું how much કેવું કહેશે? how many કદી ના બોલે. બરાબર, હંમેશા રૂપિયા પણ શેમાં આવે? how much. ગોલ્ડ how much, પણ ગોલ્ડ ઓફ ઓર્નામેન્ટ્સ એ how many. બરાબર, શું કહે છે રાધા? will you bring some sugar for me? એટલે શું તું મારી માટે થોડી ખાંડ લાવીશ? તો રશ્મિ શું કહે છે? why not શા માટે નહીં. how much આંટી એટલે કેટલી? તો રાધાને શું કહે? 2 kg please એટલે 2 કિલો લાવજો. બરાબર, તો રશ્મિ શું શ્યોર એટલે ચોક્કસ see you એટલે આવજો. બરાબર, હવે આપણે જુઓ કે ફેરવવાનું નથી. પેજ ના ફેરવશે એની નીચે ક્લુ આપેલા છે. હવે આપણે સુગર ની બદલે મિલ્ક માં આવવાનું છે. મિલ્ક પછી સ્વીટ. ચલો બે બે ની જોડમાં ઊભા થઈ જાઓ. ફર્સ્ટ બેન જો નીચે શું આપેલું છે? મિલ્ક આપેલું છે. તો સંવાદ તમે બંને જણા બોલો. પહેલા રશ્મિ, આ પહેલી રશ્મિ, પહેલી રાધાને બોલો બેટા. Good afternoon. Where are you going? I am going to the market. Will you bring some milk for me? Why not? How much? how much આંટી. બરાબર, પછી આ મિલ્ક. હવે જો મિલ્ક શેમાં આવે? કેજી માં ના આવે. શેમાં આવે? લીટર માં. એટલે તું શું બસ 1 લીટર કે 2 લીટર? બરાબર, 1 liter please. શ્યોર see you. સેકન્ડ બેન બંને ઊભા થઈ જાઓ. Good afternoon. Good afternoon. Where are you going? I am going to the market. Will you bring some sweet for me? Why not? How much? આ સ્વીટ. સ્વીટ એટલે મીઠાઈ. મીઠાઈ શેમાં આવશે બોલો? કેજી માં આવે ને. તો તમે શું કહેશો? તારે જેટલી મંગાવી મંગાવી લે. શ્યોર. આગળ સ્વીટ પછી ટી. ચલો બંને ઊભા થઈ જાઓ. Good afternoon. અવાજ ના કરશો, સંભળાવું છે હો. એવું I am going to the market. Will you bring some tea for me? Why not? How much? How much? Sure, see you. આ પાછળ પૂજા અને હેપી. Good afternoon. Good afternoon. Where are you going? I am going to the market. આ ગો નહીં, ગોઈંગ ટુ ધ માર્કેટ છે બેટા. Going to the vegetables for me? Why not? How much? Sure, see you. બરાબર, બોયઝ માં પહેલા ઊભો થઈ જાય. આ કી વર્ડ બનાવવાનું છે તમારે. બોલો Good afternoon. અંકલ બોલજે હવે. હા અંકલ બોલવાનું બોલે. Good afternoon. Good afternoon. Where are you going? I am going to market. ગોઈંગ ટુ ધ માર્કેટ. ધ કેમ ભૂલી જાસ? Going to the market. Where will you bring some ghee for me? Why not? Why not? How much, uncle? Well, 1 kg, please. Sure. See you. Sure, see. See you. 5 સેકન્ડ. વીટ એટલે શું આવશે? ફ્રૂટ. બરાબર ને? બનાવો ચલો. Good afternoon, uncle. Good afternoon. Where are you going? I am going to the market. Will you
જે નીચે બનાવ્યા બરાબર બધામાં હાઉ મચ જ આવ્યું. કેમ હાઉ મેની ના આવ્યું? કારણ કે મિલ્કને તમે ગણી ન શકો, પ્રવાહી કહેવાય બરાબર, લિક્વિડ. બીજું સ્વીટ એ કિલોગ્રામમાં આવે બરાબર. ત્રીજું ટી એ પણ કિલોગ્રામમાં મળે. વેજીટેબલ્સ પણ કિલોગ્રામમાં મળે. પછી શું છે ઘી એ પણ કેજીમાં મળે બરાબર, કિલોગ્રામમાં. અને છે વીટ એટલે લોટ એ પણ શેમાં મળે? કિલોગ્રામમાં. એની માટે હાઉ મચ આ બરાબર. આગળનો ડાયલોગ પેજ નંબર પાછળ જોઈ લો, પેજ નંબર 28. જો અહીંયા છે અજય અને વિજય નામના બે છોકરાનો સંવાદ છે. અજય એવું કહે, હાય વિજય, એટલે કેમ છે વિજય? રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન. રેડી એટલે તૈયાર, અને ઈટિંગ કોમ્પિટિશન એટલે ખાવાની પ્રતિયોગિતામાં બરાબર. તો તૈયાર છે ખાવાની પ્રતિયોગિતામાં? તો વિજય શું કહે? યસ રેડી એટલે હા, હું ખાવાની પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે તૈયાર છું. તો અજય એવું કહે, વોટ વિલ યુ ઈટ? બા તું શું ખાઈશ? તો વિજય શું કહે છે? આઈ વિલ ઈટ લડ્ડુસ, એટલે હું લડ્ડુસ એટલે કે લાડુ ખાઈશ. તો અજય કહે, હાઉ મેની લડ્ડુસ કેન યુ ઈટ? બા તું કેટલા લાડુ ખાઈશ? તો અજય શું કહે છે? 5, એટલે હું 5 લાડુ ખાઈશ. અજય, આઈ કેન નોટ બિલીવ. કેન નોટ બિલીવ એટલે મને માનવામાં આવતું નથી. આર યુ શ્યોર? તું ચોક્કસ છે? તો વિજય શું કહે? યસ હા, આઈ એમ કોન્ફિડન્ટ, હા મને વિશ્વાસ છે. હવે જો તમે ખાસ અહીંયા લડ્ડુસ પેલા હાઉ મચ નથી લાગી, શું લાગે છે? હાઉ મેની. કેમ લાડુને તમે ગણી શકો? ગણે કે ન ગણાય? એટલા માટે. હવે જો નીચે શબ્દ આપેલા છે રોટી, રોટી બરાબર, તમે ગણી શકો? બીજું આપેલું છે ગુલાબ જામુન, ગણી શકો? પીઝા, મેંગો, બનાના. ત્રીજી બેન ચાલુ કરી દો ડાયલોગ. ઉભા થઈ જાઓ બે જણા. I will be ready to રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન. for the eating competition. Yes, ready. What will you eat? I will eat lentils. લડ્ડુસ નહીં, નીચેથી લેવાનું રોટી. પાછળ એસ લગાવજો હવે, એક જ રોટી ના ખાય, રોટી Rotis. બરાબર. How many? Rotis can you eat? Right. I cannot believe you are sure. Yes, I am confident. ધીરે ધીરે બોલો, પૂછતા ના રહેજો, બરાબર. બેસી જાઓ, બરાબર. આગળ આવવા દો. I will get ready for the eating competition. Yes, ready. What will you eat? I will eat gulab jamun. How many gulab jamuns can you eat? 5. I can't believe. Are you sure? Yes, I am confident. હા, પાછળ છે કામ ને. I will be ready for the eating competition. Just ready. What will you eat? I will eat પીઝા. pizza. હાઉ મેની પીઝાસ કેન યુ ઈટ? તું કેટલા પીઝા ખાઈશ? બરાબર. How many pizza can you eat? Big one. I can't believe. Are you sure? Yes, I am confident. બરાબર. આગળ બનાવો, મેંગો નું બનાવો. I will be ready for the eating competition. What are you eat? વોટ વિલ યુ ઈટ બેટા છે. વોટ વિલ યુ ઈટ? I will eat bananas. મેંગો રહ્યું બેટા, મેંગો. Mangoes. How many mangoes can you eat? 5. I can believe. આઈ કેન નોટ, કાન્ટ. I can't વિલ યુ? આર યુ શ્યોર? sure? Yes, I'm confident. બરાબર. હા મને વિશ્વાસ. આગળ બંને બનાવો. ચલો ચલો બનાવો. I will get ready for the eating competition. What will you eat? How many bananas can you eat? I can't believe. Are you sure? બરાબર. આ ચેપ્ટરમાં તમારે શું શીખે છે? હાઉ મચ અને હાઉ મેની. બરાબર. આ પૂરું કરશે ચેપ્ટર એટલે તમને ગ્રામર પોઈન્ટ શીખવાડીશ. હાઉ મેની અને હાઉ મચ. બરાબર. હાઉ મેની એટલે શું? જે વસ્તુને ગણી શકાય. બરાબર. એને શું કહેવાય? હાઉ મેની. અને હાઉ મચ એટલે જે વસ્તુને ગણી ન શકાય. બરાબર. હવે આપણે આગળ જુઓ, બીજું છે બી. એમાં ઇન અ ગાર્મેન્ટ શોપ. ગાર્મેન્ટ શોપ એટલે કપડાની દુકાન. બરાબર. અહીંયા આગળ એવું છે રુચિર અને માલાબેન. એ બેનો સંવાદ છે, હું વાંચું છું. રુચિર એવું કહે છે, મમ્મી લુક, એટલે કે મમ્મી જુઓ. વોટ એન અરેન્જમેન્ટ. અરેન્જમેન્ટ એટલે ગોઠવણી. બરાબર. તમે જોશો કપડાની શોપમાં તમે દુકાન જાઓ તો બધા કેટલા બધા કપડા હોય, પણ કેટલા મસ્ત રીતે ગોઠવેલા હોય. બરાબર છે. તમારા ઘરે ગોઠવ્યા કેટલા કપડા હોય, કેટલા બધા લાગે નહીં? આખી રૂમ ભરે છે. કેમ? તમે વ્યવસ્થિત ગોઠવતા ના હો એટલે. બરાબર છે ને? એટલે શું કહે છે? વોટ એન અરેન્જમેન્ટ એટલે આ લોકોનું ગોઠવણ કેટલી મસ્ત છે. તો મારા બેન શું કહે? યસ ડિયર એટલે હા મારા. વિચ ટી-શર્ટ ડુ યુ લાઈક? ટી-શર્ટ. તને કઈ ટી-શર્ટ ગમે છે?
તો રુચિ શું કહેશે ધ બ્લેક વન કાળા કલરની છે તે તો મારા બેન ભાઈ શા માટે તો રુચિ શું કહે ઇટ ઇઝ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ પર એટલે એનું મેચિંગ બરાબર કોમ્બિનેશન કેવું છે એનું જીન્સ બ્લુ કલરનું છે એટલે કાળી ટી-શર્ટ એના પર કેવું સારું લાગશે મેચિંગ થશે માટે તો મારા બેન શું કહે નાઇસ ચોઇસ એટલે તારી પસંદગી સારી છે તો રુચિ શું કહેશે થેન્ક યુ હવે એવી રીતે આપણે બનાવવાના છે જીન્સ શર્ટ સલવાર કમીઝ પંજાબી ડ્રેસ ચલો ભણી લો હવે જો પહેલા હું તમને શીખવાડું તમારે ટી-શર્ટ નથી લેવાની તમારે શું લેવાનું છે જીન્સ અને એની કોમ્બિનેશન છે ને કેમ માટે પૂછશે કે ભાઈ શા માટે તમે શું લીધું જીન્સ લીધું તો કયા કલરનું જીન્સ લીધું તો બ્લુ માન લીધું તો કેમ લીધું તો એનું શર્ટ મારું શર્ટ અથવા ટી-શર્ટ એના કેવું છે મેચિંગ છે માટે બરાબર હવે પડી જો ફરી કો આપણે આમાં શું લીધેલું છે ટી-શર્ટ હવે તમે શું લેશો અહીંયા જીન્સ લેશો આ જીન્સ ની સાથે શું લેશો શેની કોમ્બિનેશન આવે શર્ટ અથવા તો ટી-શર્ટ નું હવે પડી કે ચલો સ્ટાર્ટ કરો પાછળ વાતો નહીં બરાબર ઇટ ઇઝ પરફેક્ટ મેચ ફોર માય શર્ટ ઓબ્લિક અથવા તો ટી-શર્ટ બરાબર કારણ કે એનું મેચિંગ કેવું છે મારા શર્ટ અથવા તો ટી-શર્ટ જેવું બરાબર પાછળ ચલો આ શર્ટ આ તમારે શું લેવાનું છે શર્ટ લેવાનું છે જીન્સ નથી લેવાનું ચલો સ્ટાર્ટ કરો શર્ટ આવશે which shirt do you like that's for my jeans બરાબર શર્ટ તો તમારે જીન્સ માં કરી શકો ને શર્ટ બરાબર છે નાઇસ પછી શું આવશે આ પાછળ આ સલવાર કમીઝ ત્યાંથી જોડા બોલો હવે તમે એની સાથે તમારા સેન્ડલ ને પરફેક્ટ કરવું પડશે બરાબર ચાલુ કરી દો Look what an element. Your ear. Salwar kameez do you like? The black one. Right. It's perfect match for my salwar. સેન્ડલ બરાબર આ તો તમારી ચપ્પલ એવું કહો ને તો પણ ચાલે કારણ કે સલવાર કમીઝ આપણું જોડે જાય બરાબર એટલે તમારે શું તેની સાથે મેચ કરવું પડે એને સેન્ડલ બરાબર Thank you. આગળ પાછળની બેન હવે તમારે શું છે પંજાબી ડ્રેસ છે ચાલુ કરો Look what ડ્રેસ ડુ યુ લાઈક શું બોલીએ સેન્ડલ બોલી ચાલો હવે જો સેકન્ડ આપણો છે એના પ્રોવિઝન શોપ એટલે તમે જોવું હશે બરાબર બધી વસ્તુઓ માટે બરાબર લખેલું પ્રોવિઝન શોપ હવે અહીંયા આગળ એક આપેલો છે સંવાદ એ વાંચું છું આશા અને શોપકીપર એક નાની છોકરી છે એના માસ્ટર છે અને શોપકીપર આશા એવું કહે છે એક્સક્યુઝ મી એટલે મને સાંભળો તો શોપકીપર શું કહે યસ લિટલ પ્રીટી ડોલ હા પ્રીટી એટલે કે એવી સુંદર અને ડોલ એટલે પરી હા નાની પરી બોલ વોટ કેન આઈ ડુ ફોર યુ હું તારી માટે શું કરું તો આશા શું કહેશે માય મધર વોન્ટ રેડ બટન્સ ફોર માય ડ્રેસ એટલે મારી મમ્મીને જોઈએ છે શું જોઈએ છે લાલ કલરના બટન ફોર માય ડ્રેસ મારા ડ્રેસ માટે મારા મમ્મીને લાલ કલરના બટન જોઈએ છે તો શોપકીપર શું કહેશે હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ કેટલા બરાબર હાઉ મેની કે બટન એટલે ગણી શકાય ને તો શું કહે છે હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ કે તારી માતાને કેટલા બટન જોઈએ છે તો આશા શું કહે she wants 1 dozen એટલે મારી માતાને 1 ડઝન એટલે કેટલા 12 બટન જોઈએ છે શોપકીપર કહે here you are આ રહ્યા હતી આશા શું કહેશે થેન્ક યુ હવે આપણે સુગર થી ચાલુ કરવાનું છે ઉભા થઈ જાડો Excuse me. Yeah, yes, little. એક મિનિટ લીટી બોય યસ લિટલ બોય બોલજે બરાબર Yes, little boy. બસ આવાજ દે My mother માય મધર વોન્ટ સુગર બરાબર from ફોર માય ને માય મધર એવું લખવાનું માય મધર વોન્ટ સુગર my mother વોન્ટ સુગર શોપકીપર શું કહેશે હાઉ મેની કે હાઉ મચ how much sugar does your mother want she he want 2 kg જો ભાઈ કેજી માં બરાબર સુગર છે એટલે શું લખશો તમે 2 kg
તો શોપકીપર શું કહેશે? Here you are. હિયર યુ આર. હિયર આર હી. અને આશા શું કહેશે? Thank you. થેન્ક યુ. આ પાછા બે જણા ઉપર બીજા હવે શું છે? બિસ્કિટ. આ આપણો બિસ્કિટ છે. હવે એમાં શું આવશે? મેની આવશે કે મચ? મેની. કેમ આપણે અહીંયા બિસ્કિટના પેકેટ લેવાના છે. બરાબર, બિસ્કિટ ના લેવા. ચલો ચાલુ કરો. Yes, Miguel, boy. What can I do for you? Biscuits for me. બરાબર. તો શોપકીપર શું કહેશે? How many biscuits packet does your biscuit packets? બરાબર. Does your mother want? કે તારા મમ્મીને કેટલા બિસ્કિટના પેકેટની જરૂર છે? તો શું કહેશે? She want 2 packets. બરાબર. Here you are. Here you are. પછી શું કહેશે? Thank you. બરાબર. એવી રીતે બીજા પાછળ ટી ના બનાવો. Excuse me. Yes, little boy. What can I do for you? My mother Want. My mother want tea wants tea for my house. બરાબર. શોપકીપર શું કહેશે? આ ટી છે, ટી છે, ટી છે. ચા, ચા શેમાં આવશે? મેનીમાં કે મચમાં? મચમાં. મચમાં. નાનો બનાવ્યો. How much tea does your mother Want. she She wants? want. She want She wants 1 kg. Here you are. Thank you. બરાબર. આ બનાવો. Yes, little boy. What can I do for you? My mother wants bread બીટ. બીટ એટલે શું? for Look. roti. તો હાઉ મચ આવશે કે હાઉ મેની આવશે? હાઉ મચ. શું બોલશો? હાઉ મચ ઇટ ડઝ યોર મધર વોન્ટ? તો ભાઈ કેટલો બોલો? How much chocolate does your mother want? She wants 1 kg. Where are you? હિયર યુ આર. થેન્ક યુ. પાછળ ચલો હવે ચોકલેટ્સ. Excuse me. Yes, Miguel, boy. What can I do for you? My mother wants some box. એ ભાઈ ચોકલેટ્સ રહ્યું છે વચ્ચે. માય મધર વોન્ટ ચોકલેટ્સ ફોર મી. How many? હા જો ચોકલેટ્સ ગણી શકાય. હાઉ મેની લખશો ને તો શું હશે? હાઉ મેની ચોકલેટ્સ ડઝ યોર મધર વોન્ટ? તો શું આવશે આગળ? કેટલી ચોકલેટ જોઈએ ભાઈ એ બોલો. Four. તો she wants 1 ડઝન. બરાબર. એ 1 ડઝન એટલે કેટલી? 12. આગળ શોપકીપર શું કહેશે? હિયર યુ આર. થેન્ક યુ. બરાબર. હવે આગળ નથી બનાવ. બધી ખબર પડી ગયા બા? શેનો ટોપિક છે? હાઉ મેની અને હાઉ મચ. હવે એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 માં જુઓ. લુક એટ ધ પિક્ચર. અહીંયા ચિત્ર આપેલું છે. ધ પિક્ચર ટેલ અસ અ સ્ટોરી. અને આ ચિત્ર એક વાર્તા કહી રહી છે. બરાબર. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર. આપણે શું કરવાનું છે? કરેક્ટ સાચા નંબર આપવાના છે એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અને પછી શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. પહેલું ચિત્ર તમે જોશો તો એક છોકરી અને એની માતા છે. દેખાતા તો બે સરખા જ લાગે છે પણ આપણે સમજવાનું. બરાબર. એક છોકરી છે અને એની મમ્મી છે. એ પહેલા એમાં શું કરે છે કે દવા જેવું બનાવે છે. બરાબર. સેકન્ડ ચિત્રમાં શું છે? તે છોકરીને એક ઘાયલ એટલે જો જખમી પક્ષી મળે છે. બરાબર. વચ્ચે ચિત્ર છે એમાં છોકરી શું કરે છે? પક્ષીને મુક્ત કરે છે, ઉડાડે છે. આ બાજુમાં પક્ષીને શું કરે છે? ચણ નાખે. બરાબર. અને પક્ષીને એના મમ્મીને બતાવે છે. બરાબર. હવે આગળ નીચે આપેલા છે. પહેલું છે અ ગર્લ સો અ વાઉન્ડેડ. વાઉન્ડેડ એટલે શું? જખમી. લખો બુકમાં. વાઉન્ડેડ એટલે જખમી. અ ગર્લ સો એટલે જોવું. જોવું. બરાબર. સો એટલે જોવું. અ ગર્લ સો અ વાઉન્ડેડ. બોલો હવે શું આવશે? બર્ડ. પહેલામાં શું આવશે? બર્ડ. આ એક્ટિવિટી 5 છે. બરાબર. બર્ડ. પછી સેકન્ડ છે બ્લેન્ક ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. કોણ ટ્રીટમેન્ટ કરશે? એનું ટ્રીટમેન્ટ કોણ કરે છે? ગર્લ નથી કરતી. ગર્લ અને એની મમ્મી બંને જણ કરે એટલે શું આવશે? ધે. શું લખશો તમે? ધે. આગળ she took care of blank bird. the take care એટલે શું? સારવાર. બરાબર.
ટુ ટેક કેર એટલે એની કેર એટલે કાળજી કરવી. કોની કાળજી કરશે? પક્ષીની. કોણ કરશે? દે એટલે કોણ? પણ માતા અને એની ડોટર છોકરી. આગળ આફ્ટર સમ ડેઝ એટલે થોડા સમય પછી બ્લેન્ક સેટ ધ બર્ડ ફ્રી. સી એટલે કોણ? તે છોકરી શું કરશે? પક્ષીને મુક્ત કરશે. બરાબર. આગળ she went home and show the bird blank her mother. she went home તે ઘરે જાય છે and show the bird અને પક્ષી બતાવે છે કોને? એની મમ્મીને. બોલ. ટુ આગળ the bird blank away in the sky. ફાઈ નહીં આવે. આખી વાર્તા ભૂતકાળમાં ચાલે છે. જો કારણ કે ઉપર જો શો નું બધે જો પહેલામાં સી નું શો થયું. બરાબર. ત્રીજા વાક્યમાં ગીવ નું ગેવ થયું. ત્રીજા વાક્યમાં ટેક નું ટુક થયું. બરાબર. ચોથામાં સીટ નું સેટ થયું. પાંચમામાં ગો નું વેન્ટ થયું. તો છઠ્ઠામાં શું છે? ફ્લાય નું શું થશે? લીવ. બરાબર. કારણ કે આખી વાર્તા ભૂતકાળમાં બોલાય. બરાબર. વર્તમાનમાં કે એમાં આવે નહીં. હવે ઉભા રહો એક મિનિટ. આના હજુ તો આપણે વાર્તા લખી ના કે કોઈ નંબર આપવાના રહ્યા. હવે બોલો પહેલો નંબર કયો આપશો તમે? આ જે સિક્સ સેન્ટેન્સ છે. બરાબર. હવે પહેલો નંબર વાર્તાના આધારે પહેલું શું થયું હશે? જેને આપણે આગળ ઉપર બીજા નંબર આ પક્ષીને દાણા ખવડાવે. પહેલું હા એ ભાઈ પહેલા નંબર વાક્ય કયો છે? જે છ વાક્ય છે ને જે સેન્ટેન્સ આપણે એમાં એક નંબર બે નંબર ત્રણ મારવાના છે. પહેલું સેન્ટેન્સ કેવો હશે? પહેલું તો છોકરીએ શું કર્યું છે? બોલો છોકરીએ શું કર્યું છે? પક્ષીને જોયું છે ગાયબ. તો પહેલું વાક્ય છે પહેલો નંબર આવે આપો એને. ખબર પડી? વાર્તાને આધારે પહેલું વાર્તા ચાલુ કરે તો તમે શું કરશો? એક છોકરીને જખમી પક્ષી મળ્યું. અરે છોકરીએ જખમી પક્ષી જોયું. એવું આવે ને? ખબર પડી કે ના પડી? હજી આનો દાણા ખવડાવે પછી હા? પહેલો નંબર પહેલા જ કરી દેવાનો. આ જે તમાર ત્યાં ચિત્રાને નથી નંબર આપવાના. નીચે જે સેન્ટેન્સમાં ખાલી જગ્યા પૂરાય છે ને એ ખાલી જગ્યા પૂરી લીધી. હવે આપણે એ ખાલી જગ્યા 6 નંબર ત્યાં આપવાના છે. તો નીચેના જે સેન્ટેન્સ છે ને એમાંથી પહેલું સેન્ટેન્સ કયું હશે? વાર્તાના આધારે પહેલું તમે શું કહેશો? કે છોકરીને જખમી હાલતમાં પક્ષી એક છોકરીએ જખમી હાલતમાં પક્ષી જોયું. બરાબર. એવું કહેશો? વાર્તા ત્યાંથી શરૂ થશે ને. એક છોકરીએ જખમી હાલતમાં એક પક્ષી જોયું. તો પહેલામાં પહેલું જ આવશે સેન્ટેન્સ. બરાબર. હવે બોલો બીજું કયું આવશે? હવે છોકરીએ પક્ષી જોયું. હવે એણે શું કર્યું છે પક્ષીને? પાંચમું. બરાબર. શું કર્યું છે? she went home પછી તે ઘરે ગઈ and show the bird to her mother પછી શું કર્યું? એણે તે પક્ષીને કોણે બતાવ્યો છે? તેની માતાને. બરાબર. હવે બીજું વાર્તા પ્રમાણે તમે શું કરશો? એક છોકરીને ઘાયલ પક્ષી મળ્યું. તે પક્ષીને તેના ઘરે ગઈ. તે પક્ષી તેના માતાને બતાવ્યું. હવે બોલો એની માતા અને પુત્રી છોકરી બંને જણા શું કરશે? બીજું શું કરશે? જે બીજું વાક્ય છે તેને કહો. જો પાંચમું વાક્ય છે તેમાં બીજો નંબર. પહેલામાં પહેલો, પાંચમામાં બીજો, બીજામાં ત્રીજો. ના તો તમને ખબર પડી છે ને. જો બીજું વાક્ય છે ને કયો નંબર આવશે? ત્રીજો. શું આવશે? કે they gave treatment to the bird. તે એટલે કોણ? માતા અને એની છોકરીએ શું કરી હશે? ટ્રીટમેન્ટ. કોની કરી હશે? પક્ષીની. अब પક્ષીની ટ્રીટમેન્ટ કર્યા પછી શું કર્યું હશે? ત્રીજું. બરાબર. ત્રીજો નંબર છે ત્યાં ચોથું સેન્ટેન્સ આવશે. પક્ષીની સારવાર કર્યા પછી શું કર્યું? ટેક કેર ઓફ ધ બર્ડ. પક્ષીને શું કર્યું છે? સારવાર અને સાર સંભાળ લીધી હશે. બરાબર. પછી પાંચમું વાક્ય કયું આવશે? ચોથું વાક્ય છે પાંચમું આવશે. આફ્ટર સમ ડેઝ એટલે થોડા દિવસ પછી she set free bird એટલે શું કરે છે? તે પક્ષીને મુક્ત કરે છે. અને છેલ્લું વાક્ય કયું આવશે? છઠ્ઠું. બરાબર. જો ફરી કહું છું. પહેલું છે એ પહેલો નંબર. બીજું વાક્ય છે એ ત્રીજો નંબર. ત્રીજું વાક્ય છે એ ચોથો નંબર. પછી ચોથું વાક્ય છે એ પાંચમો નંબર. પાંચમું છે બીજો નંબર અને છઠ્ઠું છે છઠ્ઠો નંબર. બરાબર. આટલે સુધી આપણે રાખો.